ને કે આ ગામમાં આવું છું એટલે આજુબાજુના ગામડાઓમાંથી રિક્ષાઓ લઈને ગાડીઓ લઈને બસો ભરી ભરીને આવી જાય કે માતાજી આ ગામમાં આવવાના છે, લાવો અમારે 10 કિલોમીટર નજીક છે, અમારે 40 કિલોમીટર નજીક છે, ખાલી દર્શન કરવા હોભરવા માટે. એવી લત લાગી તમને, લાગી છે ને? પણ મારે બધાના ઘેર આવું છે, બધાના ગામમાં આવું છે, પણ હું મારા દીકરાના સ્વરૂપનો એક જ છું. મારા દીકરો એક જ છે ને, તો હું મારા દીકરાના એક શરીરથી મારા ગુજરાતના બધા ગામડાના બધાના ઘેર ચમનું પહોંચી વળાય. એટલે મેં નિર્ણય કર્યો કે હું કોઈ ઘેર જઈશ, હા કોઈ ભાવ હશે, શ્રદ્ધા હશે, નમ્રતાથી, કોઈ કદાચ કોઈ મોટું પદ વાળું હોય તો મારે જવું પડે, એનું પદનું માન રાખવા, પણ એ પણ અહંકાર રહિત, નમ્રતાથી, દૈન્યતાથી જો કગરીને પ્રાર્થના કરે ને તો જ હું ખુખાર મેરડી હાથમાં આવું. નહીં તો ગમે તેટલું જોર મારી લો, ગમે તેટલી ઓળખાણ કાઢી લો, એક સમય સ્ટેજ ઉપર આવીને દર્શન થઈ જશે, પણ મારી ખુખાર મેલડીની કૃપા દ્રષ્ટિ તમારી પર નહીં થાય, તો વિશ્વાસ રાખજો. જો કૃપા જોતી હોય તો એક વખત ઓળખાણ વગર, કોઈને કીધા વગર ભક્તો જેમ લાઈનમાં આવે છે એવી લાઈનમાં દર્શન કરી જાણ તો બોલે એટલા અડધા દાડામાં જો એનું વાત પૂરી ના કરી આલું ને તો ખુખાર મેલડી નહીં. રવિવાર તમે જાઓ છો તો જોતા હશો કે મારા સેવકોને લાઈનમાં રાખું છું, મારા દીકરાના બાપને લાઈનમાં હું રાખું છું, મારા દીકરાની માને તે લાઈનમાં દર્શન કરવા લાવું છું. માતા પટેલ હાસુ ખોટું? મારા સેવકો તે સેવામાં ઉભા રહે ને તો કલાક લાઈન હોય તો એમને તે તમે જેમ પરસ્યો પાડતા હોય ને, તમે જેમ પગ દુખાડતા હોય ને એવી રીતે મારા સેવકોને પગ દુખાડું અને મારી વસ્તીને દુખાડું. સામ આડાદાડ ભલે હું માતા એમની પોતાની રહી, પણ રવિવારના દિવસે જેણે કોર્ટમાં જજ બેઠા હોય ને ન્યાય કરવા માટે, એવી રીતે રવિવારના દિવસે ગાદી પર બિરાજમાન થઉં છું. જેમ એ જજ સાહેબ હોય કોર્ટના, ભલે એનો લાડકો દીકરો હોય, ઘેર એનો બાપ એનો ખોરામ લઈને રમાડતો હોય, એના હાથે ખવડાવતો હોય, પણ એ કોર્ટમાં એ જજ સાહેબ બેઠા હોય ને તો એનો દીકરો એના ખોળામ જઈને નહીં બેહી શકતો. કેમ કે એના પદ ઉપર બેઠો છે. એવી રીતે રવિવાર હું મેલડી, ખુખાર મેલડી મારી ગાદીએ બિરાજમાન થાઉં ને તો પટેલ હું કોઈની ઓળખાણ નહીં રાખું. આવું ખુખાર મેલડી બોલું છું. તાજવે તોલું ન્યાય એ મેલડી છું. એટલે મને શરમમાં ના નાખતા, આ જાહેરમાં કહું છું. મારા સેવકોને શરમમાં ના નાખતા. તમારે કોઈ હોય મારા દીકરાને કદાચ જોવો હોય તો આડા દાડા આવીને જોઈ જજો. મારા દીકરા કોઈ દાડ વાત કરવી હોય તો પ્રાર્થના કરજો, ગમે તો ભેટો કરી આલીશું માતા. આ શું ખોટું? આટલી ચમ રાખું છું, ચમ કે ગોડા તમારી પર મને દયા આવે છે. તમારી ચોય કદર નહીં થઈ. જો દુઃખ લઈને ગયા ને તો ખંચે રહીને આયા છો, ઘરના દાગીના નહીં રહ્યા ભૂવા પાછળ તો. એટલે હું તમને જગાડવા માંગુ છું કે બધી માતા પૈસાથી કામ કરે, આ ખુખાર મેલડી કોઈ 1 રૂપિયો નાખતા નહીં મારા ધામમાં. તો જાહેરમાં કહું છું, હું મેલડી જો તમારા ઘરના અજવારા કરવા ના આવડે તો હું ખુખાર મેલડી મટી જાઉં. આટલું વટથી ચમ બોલતી હોય? વડા સોલંકી પેઢીની માતા છું. હું કોઈ નાત જાતની માતા નહીં બતાવતી, પણ એમના વડવાઓએ જે સેવા કરી, જે પુણ્યદાન કર્યા, જે ધર્મનું પાલન કર્યું, એ ધર્મનું પાલન કરવાથી આ પેઢીમાં મારા જેવી મેલડી આટલા વર્ષે જાગૃત થઈને જાહેરમાં બોલે. એનું કારણ એક જ છે, મારા દીકરાની ભક્તિ તો ખરી, પણ એના વડવાઓની જે પુનઃ હતી ને બાપ દાદા, એમના બાપ દાદાની જે ઈમાનદારી હતી ને એ ઈમાનદારીનો વટ લઈને ઉતરેલી મેલડી છું. એટલે દરેકને શીખવાડીશ, મારા ધામમાં આવો તો સ્વાગત છે દરેકનું મારે જ આ ધામમાં. પણ નાના બની
ધામની પવિત્રતા રાખીને શિસ્તા રાખીને આવશો ને તો બહુ જલ્દી સુખ લઈ જશો મારી જોડથી. લઈ જાઓ, ખાલી નહીં થવું. ક્યાં સમુંદર શું લઈ જાઓ, લઈ જાઓ, મફતમાં બેઠી છું એવું માની લો. અરે મારું મંદિર નહીં બને તોય પટેલ મને કોઈ ચિંતા નહીં. તમે રાજી, હું મેલડી રાજી છું. જાઓ, તમે ખુશ, હું મેલડી ખુશ છું. મારો ભગવાન જો સુધી કદાચ ગાદી ચાલુ રખાવશે ને તો લગીન તો મારી ગાદી ચાલુ રહેવાની. મારા ભગવાનની ઈચ્છા નહીં હોય ને એ દર તમને હાથ જોડીને કહી દઈશ કે હું ગાદી પર નહીં આવું, પણ મારો ભગવાન જો લગીન બેઠો છે ને તો લગીન તો આ ગાદી ચાલતી હતી, ચાલે છે અને આવનારા ભવિષ્યમાં ચાલવાની. પણ થોડો તમારો સાથ સહકાર શેનો? સેવકોના આદેશનું પાલન કરી અને નિયમોનું પાલન રાખજો મારા ધામમાં. લડાલડ ના કરતા. આમ તો જો આટલી બધી ભીડ હોય છે તો કોઈ એકબીજા જોડે બાંધતું નહીં. લડે છે કોઈ? નકર આટલો મેરો ભેગો કરો શું થાય? જોડો છો શું થાય? તમારા ઘેર 2000 માણસનું પ્રસંગ કરવાનો હોય, લગ્નનું જમણવાર કરવાનું હોય તો 2 મહિનાથી ઊંઘ ના આવે. અને દર રવિવાર આ જો આવું જાહેરમાં આવું આયોજન કરતી હોય ને તો પ્રત્યક્ષ પ્રમાણ છે. જોઈ લેજો જોવી હોય તો. હવે ખાલી બકરાના રૂપમાં ખાલી ફોટામાં દેખાવ છું એ જ તે. અને આ રૂપમાં જોવી હોય તો ખાલી પ્રાર્થના કરી જો કે માં ખુખાર મેલડી ચુંદડીના રૂપમાં તો તને જોઈ, ચુંદડીના રૂપમાં તો તું મને સપનામાં આવી, પણ માં બકરાના રૂપમાં એક વખત દર્શન આવજે. જો ના આવું તો ગોળાવ રોમવારી મેલડીને. એટલે આવા નિયમોનું પાલન રાખજો. દરેકને કહીશ રવિવાર એટલે મારો દિવસ છે. આડા દિવસ આવશો તોય વાંધો નહીં, દર્શન કરો. પણ મોટું મંદિર નથી, ધામ નથી, ખાલી જગ્યા છે વ્યવસ્થા માટે. એટલે તમારે રહેવા ઊંઘવાની વ્યવસ્થા નથી હોતી ને એટલે આડા દિવસ ના પાડે. જો મંદિર હોય ને તો હું તો કાયમ કહું કાયમ આવો, હું રોજ બેઠી છું. થશે થશે, મને કોઈ મંદિરનો કોઈ મોહ નહીં. હું જાહેરમાં તો બોલું છું. એ જો મને મંદિરની ચિંતા હોત ને તો 5-7 વર્ષ રાહ ના જોઉં, બની જાય. ખાલી હુકમ કરું ને મારા ભક્તો એમના ઘરના દાગીના વેચીને મારું મંદિર બનાવે એવા છે. એમની જોડે ભલે કશું ના હોય આલવા માટે તોય બનાવે. મને તો વિશ્વાસ છે. જેવો તમને આ વાતનો વિશ્વાસ છે ને એવો મને માતાને તમારી પર વિશ્વાસ છે. ખાલી કહું ને તો મારા ગરીબ ભાવિ કોઈ ભેગા થઈ અને મોટું ભગવાન જેવું મંદિર, અયોધ્યા જેવું મંદિર બધ્યા લે એવા છે. પણ ના, વનવાસ મારા ભગવાને 14 વર્ષ વનવાસ ભોગવ્યો ને તાર રોમ બન્યા છે. આ શું ખોટું? મારા ભગવાને 14 વર્ષ વનવાસ ભોગવ્યો ને તારે શ્રી રામ બન્યા છે. આ મારી વસ્તીનો, મારી માતાનો આ વનવાસ જ છે. જો મારા ભગવાનની કૃપા થઈ જાય ને તો મારા કોઈ જોડે હાથ લોબો નહીં કરો. વગર હાથ લોબો કરી અને જો ભવ્ય અને દિવ્ય પ્રકાશમય અલૌકિક સુંદર જો મંદિરની સ્થાપના થાય ને તો મોનજોગ મારો રોમ મારા ધામમાં જાગતો બેઠો છે. બરોબર? મારી ઓળખાણ થઈ જાય છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તમારી ઓળખાણ મારાથી થવાની છે. જો જતા હશો તો ક્યાં તો ખુખાર મેરડી વાળો કે છે ને. જે માણસ પેલા એવું કહેતા હોય ને કે આ બધું છું લ્યા આખો દાડો, એ ધીરે ધીરે પૂછે મોનતા રાખું કોમ થઈ જાય. અને તમારી બોલીએ કરી નાખું છું થઈ જાય છે ને. હા તો હવે જો માનતા હો તો બધાના અનુભવ મારે બધાના લેવા છે. પણ અનુભવ બધાના લેવા જઈશ તો કોઈ બાકી જ નહીં મારો અનુભવ ના થયો હોય. નહીં કોઈ બાકી. પહેલી વાર આયા છે ને એને તે વિડીયો જોઈ અને ખાલી વિચાર્યું ને કે હારું માતાજી તો છે, બધાના કામ તો થાય છે. કે હે માં તું સાંભળતી હોય મારું આટલું કામ કરજે. તેના સપનામાં આવી અને એવું કીધું ચિંતા ના કરું બેઠી છું. આ અનુભવ છે બધાનો. થોડી વ્યવસ્થા આજે આગી પાછી હશે, પહેલો દિવસ છે એટલે એમને તે
થોડું આગુ પાછું થાય. સવારમાં બહુ મહેનત થઈ પણ પટેલ થઈ ગયું ને, મારી પર છોડો તો થાય. બહુ બચારા મહેનત કરી. મારા બધા સેવકો, રસોડાના સેવક, પાર્કિંગના સેવકો તો અહીં દર્શન કરવા નહીં આવતા અને બહાર પાર્કિંગની ફરજ નિભાવે છે. પણ ભલે એ પાર્કિંગમાં ફરજ નિભાવતા હોય, ભલે હોમે બેહીને મારા દર્શન ના કરતા હોય, પણ આ હોમે બેઠા છે એના કરતા તે વધારે ફળ, એને વધારે કૃપા, વધારે આશીર્વાદ એમને બહાર બેઠા મળે. આવું કહું છું કે તમારી વ્યવસ્થા માટે ભૂખ્યાન તરસ્યા ઉભા રહે. રસોડા વાળા ભૂખ્યાન તરસ્યા રહીને કદાચ મહેનત કરે, સાઉન્ડ વાળા જેટલું બધું સાઉન્ડ લગાવવાનું, જેટલું બધું વ્યવસ્થા કરવાની, તો એના માટે, એના સન્માન માટે કશું નહીં, પણ એનો આદર કરજો. અને સેવકોનો કહીશ, આવનારા ભાવિક ભક્તોનો આદર કરે. કોઈ પ્રેમથી પૂછે તો પ્રેમથી જવાબ આલવાનો. કોઈ ઉગ્ર સ્વભાવ તો હોય અને ઉગ્રતાથી પૂછે, ગુસ્સાથી પૂછે, પણ છતાંય તે સેવકોએ નમ્રતા રાખી અને નોના બની અને એને સમજાવવાના. ના સમજણ પડે તો જે પૂછપરછનો જે બેહાડ્યા હોય એમની જોડે મોકલવાના, પણ પ્રેમની ભાષાથી જ આખું આ સાનિધ્ય શાંતિમય ને આનંદમય રહેશે. અને જો મારા પ્રેમ એવો છે ને એટલે આનંદ લાગે છે ને એટલે પ્રેમ ભર્યું વાતાવરણ લાગે છે. આ મારા પ્રેમનો પ્રકાશ છે. હજુ આવતા રવિવારથી જો એવો આનંદ કરાવું, એવી મજા કરાવું કે તમે મને ક્યારેય નહીં ભૂલી શકો.